ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના ચેરમેન પદેથી વિનોદ રાવની હકાલપટ્ટી। પાઠ્યપુસ્તક મંડળના ચેરમેન તરીકે મુકેશ કુમારની નિમણૂક કરવામાં આવી છે। ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી મુકેશ કુમારની, વિનોદ રાવની કરાઈ હકાલપટ્ટી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ। હિરેન, કયા કારણોસર વિનોદ રાવની હકાલપટ્ટી કરવામાં આવી, શું જાણવા મળી રહ્યું છે? વિનોદ રાવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના સચિવ હતા। તેમની બદલી કરવામાં આવી અને ત્યારબાદ હવે આજે તેમની ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના ચેરમેન પદેથી પણ તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે અને તેની જગ્યાએ મુકેશ કુમારને ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના ચેરમેન બનાવવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ બાબત છે કે વિનોદ રાવને ઘણા લાંબા સમયથી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના ચેરમેન બનવું હતું। જ્યારે એજ્યુકેશન મિનિસ્ટર જીતુ વાઘાણી હતા ત્યારે પણ તેમણે ઘણો પ્રયાસ કર્યો હતો, પરંતુ જીતુ વાઘાણીએ તેમને આ ચેરમેન બનાવ્યા ન હતા। ત્યારબાદમાં જે નવી સરકાર રચાઈ એ કુબેર ડિંડોર અને પ્રફુલ્લ પાનસેરિયા જ્યારે એજ્યુકેશન મંત્રી તરીકે આવ્યા ત્યારે તેમણે નિયમો બતાવી અથવા તો નિયમોની અંદર બાંધછોડ કરી અને આ ચેરમેન પદ મેળવી લીધું હતું। જોકે એને જ્યારે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના ચેરમેન બન્યા ત્યારે જે કાગળની ખરીદી છે એ કાગળની ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ પણ ઉઠી હતી અને આ જે તેમની નિમણૂક હવે રદ કરવામાં આવી છે તેની પાછળનું કારણ આ કાગળની ખરીદી જે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ખરીદે છે તેની અંદર જે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો હોવાનું કારણ માનવામાં આવી રહ્યું છે। પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત કે જે મહેનત કરી હતી વિનોદ રાવે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના ચેરમેન બનવા માટે, તો એ ચેરમેન પદેથી સરકારે હવે તેને હટાવી દીધા છે અને તેની જગ્યાએ મુકેશ કુમારને ચેરમેન બનાવ્યા છે। જી હિરેન, જે રીતે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અનેક મીડિયા કર્મીઓ તમારા સહિતના તેમની પાસેથી જવાબ મેળવવાનો પ્રયત્ન કર્યો, પણ કઈ રીતે તેઓ છટકતા નજરે પડ્યા? જો આ જે દ્રશ્યો છે પૂનમ, એ અલગ વિષયના દ્રશ્યો છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના જ્યારે તેઓ કમિશનર હતા ત્યારે જે આ હરણી બોટકાંડ થયો ત્યારે તેમની મંજૂરી તેમણે આપી હતી વિનોદ રાવે કમિશનર તરીકે અને કોર્ટે જ્યારે એવું નોંધ્યું હતું કે જે પૂર્વ કમિશનરો છે વડોદરાના તેમની પણ આની અંદર સંડોવણી હોઈ શકે છે અને એ રીતની કાર્યવાહી કરવી જોઈએ। એ સમયે મીડિયા કર્મચારીઓએ તેમનું મંતવ્ય જાણવા માટેનો પ્રયાસ કર્યો હતો કે કોર્ટે આ રીતની ટિપ્પણી કરી છે, કોર્ટે આ રીતનું અવલોકન કર્યું છે। જ્યારે તમે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે આ હરણી તળાવની અંદર જે બોટ શરૂ થઈ હતી તેની મંજૂરી આપી હતી અને એ બદલ કોર્ટના જે આંકલન છે એ મુજબ તમારી જવાબદારી બને છે, જવાબદારી સુનિશ્ચિત થાય છે। તો આ બાબતે તમારે કઈ કેવું છે અથવા તો તમે શું કહેવા માંગો છો એ માટેનો પ્રયાસ જ્યારે કર્યો હતો એબીપી અસ્મિતા સહિતના દરેક વસ્તુમાં હકીકતથી ભાગતા નજરે પડી રહ્યા છે વિનોદ રાવ। આભાર હિરેન આપનો તમામ માહિતી બદલ।